કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ભુજ સુધરાઈ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે। ખાસ કરીને ભુજ શહેરમાં ચોમાસા પહેલા નદી નાળાની સફાઈ હાથ ધરવામાં આવતી હોય છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણી નિકાલની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કચરાને કારણે પાણી ક્યાંય અવરોધાય નહીં તે માટે દર વર્ષે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે ભુજ ખાતે સુધરાઈ દ્વારા આ ઝુંબેશ હાથ ધરી દેવામાં આવી છે, જેમાં શહેરના મોટા બંધ સહિતના નાલાઓ તેમજ પાણીના વહેણની સફાઈ કરવામાં આવી હતી। ભુજ સુધરાઈના અધ્યક્ષ હેમલતાબેન ગોરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે ભુજની અંદર મેન 5 જેવા નાલા છે। સફાઈ કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલુ છે અને નગરપાલિકાના માણસો છે, નગરપાલિકાનું જેસીબી છે, નગરપાલિકાના ટ્રેક્ટર છે। અત્યારે સાધન સામગ્રી બધી નગરપાલિકાની છે, એ ચાલુ છે, એનાથી અમે બધું કામ કરાવીએ છીએ।